गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ધોરણ 11 ની અંદર મિત્રો આપણું ચેપ્ટર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન બરાબર એના વિશે ચર્ચા કરતા હતા કે અધિચ્છદ પેશી આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા છે બરાબર। આપણે ચાર પેશીઓનો પહેલા અભ્યાસ છે અને પછી આપણે અલગ અલગ પ્રાણીઓ વિશે અભ્યાસ કરવાનો છે। તો પહેલી જે ચાર પેશી છે એમાંથી એક અધિચ્છદ પેશી પૂર્ણ થઈ ગઈ। હવે આજથી આપણે એક નવા ટોપિક એટલે કે એક નવી પેશીની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો, સંયોજક પેશી કે કનેક્ટિવ ટિશ્યુ। મિત્રો સંયોજક નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આ પેશી આપણી બાકીની પેશી રચનાઓ અથવા તો બીજી રચનાઓ અંગોને જોડવાના કાર્ય સાથે શું હોય સંકળાયેલી છે। એક એક્ઝામ્પલ આપો મિત્રો, જેમ કે આપણું રુધિર કે ભાઈ રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે। તમે જુઓ શરીરના દરેક અંગોને જોડે છે, દરેક ઘટકોની આપલેની ક્રિયામાં હેલ્પફુલ થતી જોવા મળે છે। તો એ રીતે આપણે એમ કહી શકીએ કે જોડાણના કાર્ય સાથે સંકળાયેલી છે, સપોર્ટના કાર્ય સાથે સંકળાયેલી છે આપણી આ સંયોજક પેશી। રેડી? ઓકે, તો જોઈએ આપણને કેટલા પોઈન્ટ અંદર આપેલા છે। જટિલ પ્રાણીઓના શરીરમાં સંયોજક પેશી વિસ્તૃત રૂપે ફેલાયેલી હોય છે। વિસ્તૃત રૂપે શું છે મિત્રો? ફેલાયેલી હોય છે। સંયોજક પેશીનું નામ શરીરની અન્ય પેશીઓ અને અંગોને એકબીજા સાથે જોડવા તથા અવલંબનના આધારે આપવામાં આવ્યું છે। બરાબર કે મિત્રો? અન્ય પેશીઓ કે અંગોને જોડવા અને અવલંબન મતલબ કે એને આધાર પૂરો પાડવો, તો એ બધાને આધારે એનું નામ શું પડી ગયું છે મિત્રો? સંયોજક પેશી તરીકે એને ઓળખવામાં આવે છે। આગળ વાત કરીએ મિત્રો તો કે સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈ વિશેષ પ્રકારની પેશીઓમાં કાસ્તી, અસ્થિ, મેદપૂર્ણ તથા રુધિરનો સમાવેશ થાય છે। મતલબ કે આપણે સંયોજક પેશી એટલે એકલી પ્રવાહી સંયોજક પેશી, રુધિર એકલી નહીં મિત્રો, કાસ્તીની રચના, અસ્થિની રચના, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, મેદપૂર્ણ પેશી, મતલબ ઘણી બધી અંદર વિવિધતાઓ રહેલી અલગ અલગ પેશીઓની રચના બનતી જોવા મળે છે। તો એ જો કીધું છે કે રુધિર સિવાય બધી સંયોજક પેશીઓના કોષો રચનાત્મક પ્રોટીન તંતુઓ સ્ત્રાવિત કરે છે, જેને કોલેજન અથવા તો ઇલાસ્ટિન પ્રોટીન કહે છે। અહીંયા એવું કહેવા માંગે છે મિત્રો કે એકલી રુધિર જ એક પ્રવાહી સંયોજક પેશી એવી છે કે જેની અંદર તંતુઓનો અભાવ છે અને તંતુઓ બે પ્રકારના પ્રોટીનના બનેલા હોય, મોટા ભાગે કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીનના, જેની આપણે ચર્ચા આપણે ડીપમાં વ્યવસ્થિત કરવાના છે મિત્રો, એનું ટેન્શન નહીં લેતા બરાબર। તો એ બે જ એટલે જેટલી પણ આપણી સંયોજક પેશીઓ છે ને એ બધામાં તંતુઓ હાજર છે સિવાય કે રુધિર। બરાબર, રુધિરની અંદર તંતુઓનો સંપૂર્ણપણે અભાવ એટલે તો એ પ્રવાહી સ્વરૂપે છે, ઘટ સ્વરૂપે નથી। ઘટકોની આપલેની ક્રિયામાં શું કરે? મદદ કરે છે। જો તંતુ સ્વરૂપે હોત તો એ પણ થમી જાત, જામી જાત, કોઈ જગ્યાએ સ્થગિત થઈ જાત। રેડી કે નહીં? એટલે સારું છે કે એની અંદર તંતુઓ નથી। બરાબર, આગળ તંતુઓ જો એના વિશે માહિતી આપી છે। તંતુઓ પેશીઓને મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરે છે। આ કોષો રૂપાંતરિત, અચ્છા એ તંતુઓની વાત થઈ ગઈ। હવે આ પેશીના કોષોમાં રૂપાંતરિત પોલિસેકેરાઇડ્સનો સ્ત્રાવ કરે છે। મતલબ કે આ પેશી કોષો જે સંયોજક પેશીના જે કોષો છે બરાબર, એ પોલિસેકેરાઇડ્સ જેવી શર્કરાયુક્ત ઘટકોનો સ્ત્રાવ કરે છે કે જે કોષો અને તંતુઓની વચ્ચે જમા થઈને મેટ્રિક્સ એટલે કે આધારક દ્રવ્ય તરીકે વર્તે છે। બરાબર, એટલે પેશી કોષોની મતલબ કે સિમ્પલ ભાષામાં આ એક સંયોજક પેશી છે, તંતુ ઘટક પેશી સમજી લો બરાબર। તો એની અંદર આ બધા તંતુઓ આવે તે આવેલા હોય, કોઈ તંતુ આ રીતે ગોઠવાયેલા હોય, કોઈ આ રીતે ગોઠવાયેલા હોય, રેડી, વચ્ચે વચ્ચે પેલા કોષો ગોઠવાયેલા હોય અને બાકીનો જે હોય બધું આધારક દ્રવ્ય હોય। શું આવેલું હોય? આધારક દ્રવ્ય। એટલે તમે જુઓ શું કીધું કે જે કોષો અને તંતુઓની વચ્ચે એટલે આ કોષો અને આ તંતુઓની વચ્ચે જમા થઈને મેટ્રિક્સ આધારક દ્રવ્યની તરીકે વર્તે છે, જે આપણે એક્સ્ટ્રા મતલબ કે બુકમાં ફોટોગ્રાફ સાથે છે જ, આપણે પણ દોરીને પ્રોપર એને સમજીશું, પરંતુ એ રીતે જ આપણે આગળ વધીશું। તો જે આધારક દ્રવ્ય છે ખરું મિત્રો, એ જે પેલા કોષો જે ખરા તંતુ કોષો આવશે અને ભક્ષક કોષો આવશે ને બધાના સ્ત્રાવને કારણે એક આધારક દ્રવ્ય જમા થતું હોય છે પેશીની અંદર, જેના કારણે એને આધારક દ્રવ્ય કે મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે। અને કયા સ્વરૂપે હોય છે? પોલિસેકેરાઇડ સ્વરૂપે। કયા સ્વરૂપે? પોલિસેકેરાઇડ્સ મતલબ શર્કરા સ્વરૂપે એની હાજરી જોવા મળે છે। ચલો, ક્લિયર છે? હવે મિત્રો સંયોજક પેશી ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત થાય।
એક શિથિલ સંયોજક પેશી, બીજી સઘન સંયોજક પેશી અને ત્રીજી વિશિષ્ટ સંયોજક પેશી. ત્રણ પ્રકારમાં એને વર્ગીકૃત કરવામાં આવી છે. મિત્રો સમજો કે ભાઈ આ કોઈ એક પેશી છે, તો એ પેશીની અંદર વધુ આધાર અને ઓછા તંતુઓ, મતલબ આધારક દ્રવ્ય વધુ છે અને તંતુઓની સંખ્યા ઓછી છે. રેડી? તો એ કઈ કહેવાય મિત્રો? શિથિલ સંયોજક પેશી. એની અંદર મિત્રો આપણે બે પેશીનો અભ્યાસ કરવાનો છે, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તમે આપણી બુકની અંદર જોશો મિત્રો તો શિથિલ સંયોજક પેશી જેની અંદર તંતુ ઘટક અને મેદપૂર્ણ એક નાના પેરેગ્રાફમાં પૂર્ણ કરી દીધું છે. બરાબર ને? એટલે બુકની અંદર તો બહુ જ ઓછી માત્રામાં છે મિત્રો, ખ્યાલ આવી ગયો. પણ આપણે વધારે માત્રામાં જોઈ લેવું છે જેથી ઓછી માત્રા આપણને પચાવવામાં સરળ રહે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો જેમાં વધુ આધારક દ્રવ્ય અને ઓછા તંતુઓ એટલે એ આપણી શિથિલ સંયોજક પેશી છે. રેડી? જેની અંદર તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશીનો સમાવેશ થાય છે. બીજી છે મિત્રો સઘન સંયોજક પેશી, જેની અંદર ઓછું આધારક અને વધુ તંતુઓ, મતલબ આના જ વસ્તુને હું દર્શાવું તો તંતુઓની મારે સંખ્યા વધારે દેવી પડે. તો તંતુઓ વધારે અને આધારક દ્રવ્ય ઓછું તો એને સઘન સંયોજક પેશી કહેવાય. એમાં પાછા બે, નિયમિત સઘન સંયોજક અને અનિયમિત સઘન સંયોજક. એની ચર્ચા પણ આપણે આગળ ટોપિકમાં ડીપમાં કરીશું જ. બરાબર? અને ત્રીજી છે મિત્રો વિશિષ્ટ સંયોજક પેશી, જે આ બંને કરતા અલગ છે. અહીંયા તમે જોઈ શકો છો, એક છે એની કંકાલ સંયોજક પેશી કે જેના આધારક મજબૂત છે. આ બંને કરતા હાડકા છે ને મજબૂત, તો આધારક એકદમ મજબૂત અને ખનિજ તત્વો યુક્ત, કેલ્શિયમ ને ફોસ્ફરસ ને ક્ષારોની માત્રા ખૂબ વધારે છે. જેના એક્ઝામ્પલમાં છે મિત્રો કાસ્તી અને અસ્થિ. એમાં પણ ડીપમાં આવશે, એમાં પણ જો આગળ પેટા પ્રકાર પડે, પણ મેં અહીંયા ચર્ચા કરી નથી. પહેલા ખાલી એક માઇન્ડની અંદર તમારી અંદર બેસી જવું જોઈએ કે કોણ કેવી રીતે છે. બરાબર? અને બીજી છે પ્રવાહી સંયોજક પેશી મિત્રો, પ્રવાહી યુક્ત અને તંતુ વગરનું આધારક, મતલબ પ્રવાહીની માત્રા વધારે, તંતુઓ ટોટલી ગેરહાજર. તો એમાં રુધિર અને લસિકાનો સમાવેશ થાય છે. મિત્રો લસિકા પણ પ્રવાહી સંયોજક પેશી કહેવાય. રેડી? તો આ એક ચાર્ટ આપણો એક સિમ્પલ સરળ તૈયાર થાય છે મિત્રો. એ ચાર્ટને પણ તમારે બુકની અંદર લખી જ દેવાનો, બનાવી જ દેવાનો. અહીંયા સુધી તો બુકની જ વાત થઈ છે મિત્રો. રેડી? કે ભાઈ સંયોજક પેશી તો કે એના ત્રણ પ્રકાર બુકમાં એના આપી છે કે શિથિલ સંયોજક, સઘન સંયોજક અને વિશિષ્ટ સંયોજક. બરાબર? પણ આપણે એક ચાર્ટ બનાવી દીધો કે શિથિલ સંયોજક તો કે તંતુ ઘટક અને મેદપૂર્ણ, સઘન સંયોજક તો કે નિયમિત અને અનિયમિત, અને વિશિષ્ટ સંયોજક પેશીમાં કંકાલ સંયોજક પેશી અને પ્રવાહી સંયોજક પેશી. તો એક સરસ મજાનો ચાર્ટ દ્વારા તમારું માઇન્ડની અંદર કે ભાઈ સંયોજક પેશી કેવી રીતે હોય એનું એક ક્લિયર ચિત્ર ક્લિયર થઈ ગયું હશે. ચલો, ક્લિયર છે? હવે મિત્રો અહીંયા એક ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલા થોડું એડ નવું કરી રહ્યા છીએ. ડાયરેક્ટ પહેલા આપણે પેજ બી લાવી દઈએ, બોર્ડ લાવી દઈએ. ઓકે, તમે જોવો છો મિત્રો સરળ સંયોજક પેશી ત્રણ ઘટકોની બનેલી છે. એટલે અહીંયા મેં આખો એક પોઈન્ટ અલગ પ્રકારે લીધેલો છે. એ પોઈન્ટ કેવી રીતે છે સમજી લો. પહેલા કે પહેલા સંયોજક પેશી જે આપણી ખરી કે જે શિથિલ સંયોજક હોય કે સઘન સંયોજક હોય કે પેલી વિશિષ્ટ પ્રકારની હોય, તો આ બધી પેશી કોષોની અંદર ખાસ મિત્રો વિશિષ્ટ પ્રકારના કોષો તંતુઓની ચર્ચા થવાની છે. ખાસ કરીને પહેલી બે, એક સઘન સંયોજક પેશી અને શિથિલ સંયોજક પેશી. રુધિર તો આખી અલગ પડી જાય છે. અને જે આપણું કંકાલ, મતલબ કે જે કંકાલ સાથે સંકળાયેલી પેશી રચના છે અસ્થિ ને કાસ્તી, એમાં પણ સાથે એટેચ કરી શકાય. તો અહીંયા મેં એવું કર્યું છે મિત્રો કે બુકનો ટોપિક અહીંયા સ્ટોપ કરી દીધો છે. અને આ જે બધી પેશીઓ છે એમાં કેવા પ્રકારના કોષો જોવા મળે અને એ કોષો કયા કાર્ય સાથે શું છે સંકળાયેલા છે, કયા તંતુઓ જોવા મળે, એ તંતુઓ કયા કાર્ય સાથે સંકળાયેલા છે એની વાત કરવા મિત્રો જઈ રહ્યા છે. બરાબર? થોડું ડીપમાં છે મિત્રો, પણ થોડું ધ્યાન આપશો તો 100% તમને વાંધો આવશે નહીં. બરાબર? તો જો આ સરળ સંયોજક પેશીઓ ત્રણ ઘટકો, એક તો વિવિધ પ્રકારના કોષો એમની અંદર આવેલા છે, તંતુઓ એમની અંદર આવેલા છે અને આધારક દ્રવ્ય એમની અંદર આવેલું હોય છે. બરાબર? તો આ ખાસ કરીને વિવિધ પ્રકારના કોષો અને તંતુઓ ઉપર ચર્ચા આપણે કરવી છે. આધારક દ્રવ્ય તો ઓકે, પોલિસેકેરાઇડ્સ યુક્ત જે મેટ્રિક્સ જેને કહીએ તે જ છે. બરાબર? પણ મેઇન મિત્રો ખાસ વિવિધ પ્રકારના કોષો અને તંતુઓ ઉપર ચર્ચા કરવી છે. અને પછી જ્યારે આપણે સંયોજક પેશીમાં જઈશું તો એ બધા ટોપિક તમારા માટે એકદમ સરળ થઈ જશે. બરાબર? તો
સરળ સંયોજક પેશીનો પહેલો કોષ છે મિત્રો તંતુકોષ. મિત્રો તંતુકોષ એ આપણે એમ કહી શકીએ કે સંયોજક પેશીઓની અંદર સૌથી અગત્યનો ભાગ ભજવે છે. સૌથી અગત્યનો ભાગ ભજવતા સૌથી મોટા કોષો છે મિત્રો શાખિત કોષો છે. સ્પષ્ટ કોષ કેન્દ્રો અને પોલિસેકેરાઇડ મતલબ કે તંતુ બહારની તરફ અનિયમિત આકારે રીતે લંબાયેલા જોવા મળે છે. શાખિત કોષો અને આપણી સંયોજક પેશીઓની અંદર આવેલા કોષોમાંનો સૌથી મોટો કોષ એટલે તંતુકોષ છે. બરાબર. હમણાં આપણે જોયું એનસીઈઆરટી ની વાક્ય રચનામાં ઇલાસ્ટિન અને કોલેજન પ્રોટીનનો સ્ત્રાવ. મિત્રો એ ઇલાસ્ટિન અને કોલેજન પ્રોટીનનો સ્ત્રાવ કરવા વાળા કોષો આ છે તંતુકોષો છે. બરાબર. એટલે સૌથી અગત્યના કોષ સૌથી મહત્વના કોષ તો કે તંતુકોષ. જે પેલું આધારક દ્રવ્ય રચાય છે એ આધારક દ્રવ્ય રચવામાં પણ સૌથી અગત્યનો ભાગ ભજવે છે કોણ મિત્રો? તંતુકોષ છે. બરાબર. તો જુઓ શું કીધું છે તે આ પેશીના મુખ્ય અને સૌથી મોટા કોષો છે. બરાબર. તે મહત્તમ સંખ્યામાં જોવા મળે છે. આ કોષોમાંથી શાખીય કોષરસીય પ્રવર્ધો બરાબર નીકળતા હોવાથી તે અનિયમિત આકારના હોય છે. શાખિત અને આપણે કહી શકીએ મિત્રો કે કોષરસીય પ્રવર્ધો નીકળી રહ્યા છે એની અંદરથી રેડી અને અનિયમિત આકારના હોય છે. બરાબર. કોઈ ચોક્કસ આકાર નથી. બરાબર. તેઓ બે પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. એક કોલેજન પ્રોટીન અને બીજું કયું છે મિત્રો? ઇલાસ્ટિન પ્રોટીન. એક કોલેજન પ્રોટીન અને બીજું ઇલાસ્ટિન પ્રોટીન. મિત્રો સંયોજક પેશી અને સઘન સંયોજક પેશી અને શિથિલ સંયોજક પેશીની અંદર તંતુઓની ખાસ હાજરી જોવા મળે અને તંતુઓ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તંતુઓ હેડિંગ છે એમાં ઇલાસ્ટિન પ્રોટીનના પીળા તંતુઓ અને કોલેજન પ્રોટીનના સફેદ તંતુઓની ખાસ હાજરી જોવા મળે. તો એ બંને પેશીઓની અંદર જે પણ તંતુઓ જોવા મળે છે તંતુઓ માટે જવાબદાર કોણ છે? તંતુકોષો છે. બરાબર. એટલે તંતુકોષો જ આ કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. એટલે ખરેખર ખૂબ અગત્યના કહી શકાય છે. એનસીઈઆરટી માં મિત્રો આપણને પહેલી શિથિલ સંયોજક પેશીમાં ત્રણ પ્રકારના કોષો જોવા મળે. તંતુ ઘટક પેશીમાં ત્રણ તંતુકોષ. બરાબર. એના પછી વાત કરીએ તો મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષ. બરાબર. અને ત્રીજા અહીંયા આપણને જે આપેલા છે તે બરાબર માસ્ટ કોષ. એ ત્રણ ખાલી હેડિંગ જ આપ્યા છે પણ આપણે એ ત્રણેય કોષો વિશે ટોટલી પહેલા માહિતી લઈ રહ્યા છે અને આ કોષો બીજે પેશીઓમાં પણ જોવા મળે છે. તો આપણે શું કર્યું એ પેશી જ્યારે ચાલશે ત્યારે ઉપર છેલ્લી ચર્ચા કરી લઈશું પણ પહેલા એ બધા જ કોષો વિશે આપણે માહિતી લઈ લેવી છે કે જેથી આપણને ખબર પડે કે આ પેશી કોષોની અંદર મતલબ પેશીની અંદર આ કોષો આ કાર્ય સાથે શું હશે? સંકળાયેલા હશે. એ વખતે હું ખાલી તમને ઉપર છેલ્લી માહિતી આપી દઈશ કેમ કે તમને હું પહેલા જ બધું ભણાવી દઉં છું. ચલો ક્લિયર? ખબર પડે છે કે નહીં? આપણે શું કરી રહ્યા છીએ? જે સંયોજક પેશીઓ છે એની અંદર જોવા મળતા જે કોષો અને જે તંતુઓ છે ને એની માહિતી પહેલા લઈ રહ્યા છે. બરાબર. અને પછી બુકની વાક્ય રચના પ્રમાણે થોડું માહિતી લઈ લઈશું. ચલો ક્લિયર? એટલે એક્સ્ટ્રા પોઈન્ટ પહેલા લઈ રહ્યા છે પછી ટોપિક ભણી રહ્યા છે. અત્યાર સુધી નોર્મલી શું હોય પહેલા બુકનો ટોપિક જોઈએ પછી એક્સ્ટ્રા પોઈન્ટ જોતા. પણ આજે બુક વાળા જો એક્સ્ટ્રા પોઈન્ટ મતલબ કે આ પોઈન્ટનો ઉલ્લેખ નથી કર્યો તો આપણે પહેલા એની ચર્ચા કરીએ અને પછી વાક્ય રચના બુકની જોઈએ. બરાબર. ઓકે રેડી. આગળ તંતુ કોષોને સંયોજક પેશીના અવિભેદિત કોષો તરીકે ઓળખાય છે મિત્રો. અવિભેદિત, વિભેદિત નથી. વિભેદિત થઈ જાય તો શું? એક ચોક્કસ કાર્ય સાથે સંકળાય. પણ જ્યારે અવિભેદિત હોય ત્યારે પેલું આપણે કહેતા સ્ટેમ સેલ. બરાબર. તમે સાંભળ્યું છે કે માનવનો સ્ટેમ સેલ સાચવવામાં આવે છે. બાળક જન્મે ને પહેલા એનો સ્ટેમ સેલ લઈ લેવામાં આવે. હવે શું તો કે એ બાળકને મોટો થાય અને કોઈ કિડની કે હાર્ટનો પ્રોબ્લેમ થાય ને તો પેલા સ્ટેમ સેલમાંથી એ અંગ બની શકે. શું વાત કરો સાહેબ? હા, બની શકે. કારણ કે એ સ્ટેમ સેલ એને કોષને કાર્યોની વહેંચણી નહોતી થઈ. બરાબર. જે આપણે કેમ ફલિતાંડ જેમ આપણો કેવો પહેલો કોષ હોય એમાંથી કોષ વિભાજન થાય 100 ટ્રિલિયન કોષો બને પછી એ કોષોને કાર્યોની વહેંચણી થાય કોષો ભેગા મળી પેશી, પેશી ભેગી મળી અંગ, અંગ ભેગા મળી અંગતંત્રો બને. પરંતુ પહેલો કોષને તો ખબર જ ના હોય કે મારે કયા કાર્યનું નિર્માણ કરવાનું છે તો એવા કોષને સ્ટેમ સેલ કહેવાય. બરાબર. તો એ પણ અવિભેદિત હોય અને તંતુ કોષો સંયોજક પેશીના અવિભેદિત કોષો તરીકે ઓળખાય છે. મતલબ એમને પહેલાથી ફિક્સ ના હોય કે કોઈ કાર્ય સાથે એ જરૂર પડે એ પ્રમાણે એ એમનું રૂપાંતરણ કરતા હોય છે. બરાબર. ઓકે. કારણ કે તેઓ અસ્થિ અને કાસ્તિના સર્જવા માટે અસ્થિ સર્જક અને કાસ્તિ સર્જકના રૂપાંતરણ થઈ શકે છે. તમે જોયું અસ્થિ અને કાસ્તિના નિર્માણ માટે પણ કોણ છે? તંતુ કોષો છે.
એટલે અવિભેદિત સ્વરૂપે રહે છે અને પછી જરૂર પડે ત્યારે અસ્થિ સર્જક કોષોમાં કન્વર્ટ થઈ શકે અને કાસ્તિક કોષોના સર્જનમાં કન્વર્ટ થઈ શકે છે. બરાબર. તો તમે જોઈ શકો છો આપણા તંતુ કોષ કે જે મુખ્ય તંતુ આપણા ઇલાસ્ટિન અને કોલેજન પ્રોટીનના જે બનેલા હોય છે તંતુઓનું નિર્માણ પણ તંતુ કોષો કરે છે. બરાબર. સૌથી મોટા પણ છે, સૌથી મહત્વના પણ છે, અવિભેદિત કોષો સ્વરૂપે રહે છે. જરૂર પડે ત્યારે કાસ્તિક કોષોના સર્જનમાં જોડાય, જરૂર પડે તો અસ્થિ કોષોના સર્જનમાં પણ જોડાય છે. તો પહેલા કોષ હતા મિત્રો કયા? તંતુ કોષો. ચલો ક્લિયર છે? રેડી. હવે આવો જ એક બીજો કોષ છે મિત્રો મેક્રોફેજ. બરાબર. જેને હિસ્ટોસાઇટ્સ અથવા તો બૃહદ કોષો અથવા તો ભક્ષક કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આ કોષો મિત્રો આપણે એમ કહી શકીએ આપણા રુધિરથી લઈને સંયોજક પેશી, હવે રુધિર બી એક પ્રવાહી સંયોજક પેશી છે, તો એની અંદર પણ હાજરી જોવા મળે અને આપણી જે આ સંયોજક પેશીઓ જે ખરી, બરાબર, જે તંતુ ઘટક પેશી છે એની અંદર પણ આ પેશી કોષોની હાજરી જોવા મળે છે. તો એટલે માટે એને અલગ અલગ નામોથી આપણે ઓળખતા હોઈએ છીએ. આ કોષો અમીબીય આકારના હોય છે, મતલબ અમીબીય પ્રચલન ધરાવતા અનિયમિત આકાર કહી શકાય છે. બરાબર. તેમજ તેમનું કોષ કેન્દ્ર મિત્રો વાલ આકાર એટલે કે મૂત્રપિંડ આકારનું હોય છે. વાલ આકાર કે મૂત્રપિંડ આકારનું હોય છે. કણિકા વિહીન કોષો છે, મતલબ કે અંદર કણિકાઓની કોઈ હાજરી હોતી નથી, પરંતુ લાઇસોઝોમની વધુ માત્રા હોવાથી કણિકાઓ જેવું લાગે છે. લાઇસોઝોમ વધારે જોવા મળે છે. અને મિત્રો લાઇસોઝોમ વધારે હોય એટલે ભક્ષણનું કાર્ય વધારે સારી રીતે કરી શકે. ફેગોસાઇટ્સ અને પિનોસાઇટ્સ ભણી ગયા આપણે આગળ. બરાબર ને? એટલે તો એ ભક્ષક એટલે ઘન ભક્ષણ કરે તો ફેગોસાઇટ્સ, પ્રવાહી ભક્ષણ કરે તો પિનોસાઇટ્સ, એટલે એ ભક્ષણના કાર્ય સાથે સંકળાયેલા છે. એટલે જો આગળ આપ્યું છે તેઓ સંયોજક પેશીના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. આ કોષો સફાઈ કામદાર છે, કચરો બધો સાફ કરી કાઢે કે ભાઈ, કારણ કે તેઓ મૃત કોષો, બેક્ટેરિયા, વાયરસ, વિષારી દ્રવ્યો નો શું કરે? નાશ કરતા હોય છે. બરાબર. તો એક પ્રકારના આ મેક્રોફેજ. બરાબર. મેક્રો એટલે મોટા, એટલે બૃહદ કોષો થઈ ગયા. રેડી. ભક્ષક હિસ્ટોસાઇટ્સ તરીકે એમને ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો દરેકને? રેડી. તો બે કોષોનો આપણે અભ્યાસ કર્યો. બરાબર. આ બંને તંતુ ઘટક પેશીમાં છે, એમ જ કહી દીધું છે તંતુ ઘટકમાં બી તંતુ કોષો, બૃહદ કોષો એમ જોવા મળે. બસ. પણ આપણે એના વિશે જાણ્યું કે ભાઈ તંતુ કોષનું કાર્ય શું છે, આ મેક્રોફેજ, હિસ્ટોસાઇટ્સ કે બૃહદ કોષ કે ભક્ષક કોષનું કાર્ય શું છે. બરાબર. આવા ભક્ષક કોષો મિત્રો આપણા દરેક અંગમાં અલગ અલગ, લીવરની અંદર પણ હોય છે. બરાબર. યકૃતની અંદર જે કુફર સેલ્સ તરીકે ઓળખાય છે. બરાબર. તો ભક્ષક કોષો દરેકે દરેક જગ્યાએ અલગ અલગ હોય. રુધિરમાં જે આપણે કીધું ને કે આપણા જે લસિકા કણો એ આ ટાઈપના જ હોય છે. આ જ લસિકા કણ છે, પણ ત્યાં અલગ નામથી ઓળખાય છે. અહીંયા કોઈ બીજા અંગની અંદર બીજા કોઈ કોષના નામથી ઓળખાય છે. ખ્યાલ આવી ગયો? પણ એમનું કાર્ય શું? ભક્ષણના કાર્ય સાથે સંકળાયેલા છે. ચલો ક્લિયર છે? ઓકે. હવે ત્રીજા છે મિત્રો માસ્ટ કોષો. કયા કોષો? માસ્ટ કોષો અથવા તો માસ્ટોસાઇટ્સ તરીકે એમને ઓળખવામાં આવે છે. મિત્રો આ કોષો પણ અનિયમિત આકારના, એક પ્રકારે અમીબીય જ કહી શકાય. બરાબર. મોટા કદના હોય છે અને ખાસ મિત્રો અહીંયા જુઓ કે આ જે કોષો છે એનું કોષ કેન્દ્ર તમને એસ આકાર જેવી રચના થતું જોવા મળે છે અને ખંડો 2 થી 3 ખંડીય હોય છે. એટલે આપણને એવું કહી શકાય કે રુધિરમાં આપણા જે લસિકા કણ છે એમાં બેઝોફિલ્સ નામની કણિકાઓ છે. બરાબર. કે જે આપણે એને અલ્કરાગી કણ કહેવાય એ ટાઈપના જ જોવા મળે છે. બરાબર. તો એક પ્રકારના બેઝોફિલસ જ છે, પણ સ્થાન ક્યાં છે? તંતુ ઘટક પેશીમાં છે. તો એ વખતે માસ્ટ કોષો તરીકે ઓળખાતા હોય છે, પણ રુધિરમાં પણ એ માસ્ટ કોષો તરીકે જ ઓળખાય છે. બરાબર. આ કોષો પણ અનિયમિત આકારના અને મોટા કદના હોય છે. તેમના કોષ રસમાં બેઝોફિલિક કણિકાઓ, અહીંયા તમે જોઈ શકો છો બેઝોફિલિક કણિકાઓ આવેલી હોય છે. બરાબર. એક્ચ્યુઅલી બેઝોફિલિક કણિકાઓ મિત્રો એક બેઝિક અભિરંજક છે મિથિલિન બ્લુ. કયું મિત્રો? મિથિલિન બ્લુ. એના વડે અભિરંજિત થવાને આધારે એને બેઝોફિલિક કણિકાઓ કહે છે. અને મિત્રો આ ટોપિક આપણે રુધિરવાળા ટોપિકની અંદર હું તમને સ્પષ્ટ આખો એક ચાર્ટ સાથે ક્લિયર કરી આપીશ, જે અભિરંજકોની બધાની જે વાત કરે છે ને એની. બરાબર. માટે તેઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ રુધિરમાં આવેલા બેઝોફિલ્સ જેવા જ છે. તેઓ 3 પ્રકારના સક્રિય દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. પહેલું છે મિત્રો હિસ્ટોમાઇન, બીજું છે સેરોટોનિન અને ત્રીજું છે હિપેરિન. બરાબર. હવે જો
હિસ્ટેમાઇન શું છે? હિસ્ટેમાઇન એક પ્રોટીન છે, બરાબર. જ્યારે એલર્જી ઉત્પન્ન કરતા ઘટકો શરીરમાં પ્રવેશે છે, મિત્રો આપણા શરીરમાં એલર્જી ઉત્પન્ન કરતા ઘટકો જ્યારે આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે માસ્ટ કોષો કોનો સ્ત્રાવ કરે? ઉત્તેજિત થાય છે અને હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કરે છે. માસ્ટ કોષો કોનો સ્ત્રાવ કરે? હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કરતા હોય છે, એ એલર્જી પ્રેરક ઘટકોને કંટ્રોલ કરવા માટે, બરાબર. પરંતુ ઘણીવાર ખબર છે ઘણા લોકોને પરાગરજની એલર્જી હોય, ધૂળની એલર્જી હોય, બરાબર. એટલે એ વખતે નોર્મલી ઓછી માત્રામાં હિસ્ટેમાઇન મુક્ત થતો, પણ જ્યારે હિસ્ટેમાઇનની માત્રા વધી જાય, બરાબર, એટલે એ લોકોને છીંકો આવવાની શરૂઆત થઈ જતી હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, બરાબર. તો ખાસ આ વસ્તુ કે ભાઈ જ્યારે એલર્જી પ્રેરકો, એલર્જી ઉત્પન્ન કરતા ઘટકો આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે આ હિસ્ટેમાઇન કોનો સ્ત્રાવ કરે છે મિત્રો? તો એટલે કે માસ્ટ કોષો કોનો સ્ત્રાવ કરે છે? હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કરતા હોય છે, બરાબર. હવે મુખ્ય એનો પોઈન્ટ બીજો જોઈએ મિત્રો, બીજું શું કાર્ય કરે છે એ લોકો, બરાબર. આથી રુધિરનો થોડોક ભાગ શ્વેત કણ સાથે અચ્છા મિત્રો આ આખો પોઈન્ટ અલગ થઈ ગયો. હવે એક પોઈન્ટ અલગ છે મિત્રો, અહીંયાથી આથી નહીં રાખીએ, અહીંયાથી આપણે નવો પોઈન્ટ સ્વરૂપે વિચારીએ કે જ્યારે કોઈ વ્યક્તિને વાગે છે અથવા તો કોઈ જગ્યાએ પડી જાય છે, તો જો એની સ્થિતિ છે કે રુધિરનો થોડોક ભાગ શ્વેત કણ સાથે રુધિર કેશિકામાંથી બહાર આવે છે અને આંતરકોષીય અવકાશમાં જમા થાય છે. રુધિરનો આ ભાગ જામેલું કહેવાય છે મિત્રો. ખબર છે આપણને કોઈ જગ્યાએ વાગી ગયું હોય, કોણીનો ભાગ હોય, ઘૂંટણનો ભાગ હોય કે પગનો ભાગ હોય, બરાબર, તો ત્યાં થોડો સોજો આવતો હોય છે, બરાબર. તો બસ એ સ્થિતિનું અહીંયા સૂચન કરેલું છે. જુઓ, રુધિરનો આ ભાગ જામેલું કહેવાય છે, જેના લીધે અસર પામેલ વિસ્તાર ફૂલી જાય છે અને આ ફૂલેલો ભાગ લાલ, દાહક અને પીડાદાયક હોય છે. આ પ્રકારના ફૂલેલા ભાગને સોજો કહે છે. મતલબ સોજો આવવાની ક્રિયા માટે પણ કોણ જવાબદાર છે? હિસ્ટેમાઇન છે. અહીંયા એક પોઈન્ટ સમજી લો કે એલર્જી સાથે સંકળાયેલા હતા આ હિસ્ટેમાઇન કોષો. હવે બીજો પોઈન્ટ છે કે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ પડી ગયો, બરાબર. હવે એ જે ભાગ છોલાઈ ગયો છે કે વાગ્યું છે, તો બહારથી કોઈ બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો અંદર દાખલ થવાના કે નહીં, અને સંક્રમિત કરી શકે છે કે નહીં, ઇન્ફેક્શન ફેલાવી શકે છે કે નહીં, તો તરત જ એવી સ્થિતિમાં આ એક માસ્ટ કોષો હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કરશે, બરાબર. અને એ હિસ્ટેમાઇન ત્યાં જઈને જે રુધિર કેશિકાઓમાંથી બહાર નીકળી શ્વેત કણો સાથે ત્યાં પહોંચી જાય, બરાબર. ત્યાં થોડું રુધિર જામી પણ જાય, ભાગ ફૂલી જાય, સોજો આવવાવાળી સ્થિતિ આપણને ત્યાં જોવા મળે છે, બરાબર. અને એવી સ્થિતિમાં ખબર છે મિત્રો, ત્યાં લાલાશ પડતો વિસ્તાર થઈ જાય, દાહક એટલે આપણને બળતરા થતી હોય છે અને આપણને પીડા પણ થતી હોય છે, બરાબર. તો એ કોના કારણે છે? હિસ્ટેમાઇનના કારણે છે. હવે આપણને એમ થાય સર આ તો નુકસાનકારક છે. નહીં મિત્રો, હિસ્ટેમાઇન નુકસાનકારક નથી. એ આપણને ત્યાં રક્ષણ આપવા માટે લડી રહ્યો છે સૈન્ય સાથે, તો એ આપણા માટે શું છે? ફાયદાકારક છે. તમે જો વાગે સોજો આવે છે, પણ થોડા સમય પછી ધીરે ધીરે સોજો બેસી જાય છે કે નહીં? રેડી? તો એ લડવાનું કાર્ય કરે છે, ત્યાં આપણા બચાવ માટે કામ કરતો હોય છે, બરાબર. ઓકે. આ સિવાય મિત્રો હિસ્ટેમાઇન વાહિકા વિસ્તારક પણ છે, જે રુધિર વાહિનીઓનું વિસ્તરણ કરે છે અને અસર પામેલ વિસ્તારમાં રુધિર પરિવહન વધારે છે. મતલબ જે આપણને વાગ્યું છે, બરાબર, ત્યાંની રુધિર વાહિનીઓનો વિસ્તાર પહોળો કરી દેશે, જેથી રુધિર પ્રવાહ ઝડપીથી પસાર થઈ શકે અને શુદ્ધ રુધિર જે વિસ્તારમાં ઝડપથી જે જરૂરી ઘટકોને, જે જરૂરી મતલબ ઓક્સિજન હોય, કચરો દૂર કરવાનો હોય, તો એ બધી પ્રોસેસ ઝડપી કરી કાઢે છે કે જેથી આપણને ત્યાં ઝડપથી મતલબ સાજું થઈ જાય. તો એ કાર્ય માસ્ટ કોષોનો કોણ કરે? હિસ્ટેમાઇન કરે છે. તમે જોઈ શકો છો, હિસ્ટેમાઇન ખાલી બુકની અંદર એક વર્ડમાં બતાવી દીધું છે, પણ એના ઘણા બધા કાર્યો અહીંયા જોવા મળે છે. બુકમાં તો ફક્ત માસ્ટ કોષો જ આપ્યું છે, પણ એ માસ્ટ કોષોના હિસ્ટેમાઇન, સેરેટોનિન અને હિપેરિન વિશે આપણે માહિતી લેવી છે, બરાબર. સેરેટોનિન, બરાબર. સેરેટોનિનને મિત્રો 5 હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. સેરેટોનિનને શું મિત્રો? 5 હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન. રેડી મિત્રો? આ બધા પોઈન્ટ એવા છે ને કે ક્યાંક ને ક્યાંક આગળ ઉલ્લેખ થવાના છે, એટલે એવું નહીં સમજતા કે બહારના છે, કંઈ નથી, નોલેજ લઈને શું કામ છે, કામમાં આવશે જ ક્યાંક ને ક્યાંક. છેલ્લે ક્યાંક વળી નીટમાં બહારના એમસીક્યુમાં પૂછાઈ જાય, બરાબર. એટલે તૈયાર તો કરવાના થાય જ છે. તો 5 હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન તરીકે ઓળખાય છે. આ પણ એક પ્રોટીન જ છે. તે રુધિર વાહિનીઓનું સંકોચન પ્રેરી રુધિર પરિવહનને ઓછું કરે છે. મિત્રો જુઓ, પેલી રુધિર વાહિનીઓને હિસ્ટેમાઇન સંકોચન કરતો,
વિસ્તરણ કરતો, જેથી રુધિર વધારે પ્રવાહ પસાર થાય, બરાબર. પરંતુ સમજી લો કોઈ જગ્યાએ કાપ મોટો થઈ ગયો છે, રુધિર અતિશય બહાર નીકળી રહ્યું છે. હવે જો એને કંટ્રોલ કરવામાં ન આવે તો, જો કંટ્રોલ કરવામાં ના આવે તો રુધિર વહેતું જ જશે. અને જો રુધિર વહેતું જશે એને કોઈ હોસ્પિટલાઇઝ કરશે નહીં, કારણ કે એ કોઈ એવી જગ્યા છે કે જ્યાં જલ્દી ડોક્ટર મળે એમ નથી, હોસ્પિટલ મળે એમ નથી, બરાબર. અને જો રુધિર વધારે વહી જશે તો વ્યક્તિ શું થશે? મૃત્યુ પામતો હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? એવો વ્યક્તિ મિત્રો મૃત્યુ પામતો હોય છે. તો એ મૃત્યુ ન પામે એટલા માટે એક સિસ્ટમ આપણા અંદર કાર્યરત છે કે ભાઈ વધારે પડતું રુધિર જે વહી રહ્યું છે ને એને અટકાવવું છે. તો જે જગ્યાએ રુધિર વાહિનીઓ વધારે કટ થઈ ગઈ છે, વધારે રુધિર વહી રહ્યું છે, એ જગ્યાએ રુધિર વાહિનીઓનું સંકોચન પ્રેરે. પેલા કરતા ઊંધું, હિસ્ટેમાઇન કરતા સેરોટોનિન. રુધિર વાહિનીઓનું સંકોચન પ્રેરે, જેથી રુધિરનો જથ્થો બહાર ઓછો જાય. ખ્યાલ આવ્યો? જેથી એ વ્યક્તિને આપણે હોસ્પિટલમાં પહોંચાડીએ ત્યાં સુધી એનું એ તંત્ર વર્કઆઉટ કરતું હોય છે મિત્રો. એને રુધિર બહાર જતું અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે કોણ? તો કે સેરોટોનિન. જો શું કહે છે? તે વાહિનીઓનું સંકોચન પ્રેરે છે અને રુધિર પરિવહન ઓછું કરે છે, બરાબર, કે જેથી એ વ્યક્તિનો આપણે બચાવ કરી શકીએ છીએ, બરાબર. રેડી? આગળ જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. ઘા કે ઈજાના સ્થાને માસ્ટકોષો સેરોટોનિનનો સ્ત્રાવ કરે છે, જે રુધિરના વધુ પડતા સ્ત્રાવને ઘટાડે છે, બરાબર. એટલે એ પણ કાર્ય જરૂરી છે, બરાબર. એટલે આ બધા એકબીજાના વિરોધી કાર્યો થયા. આ રુધિર વાહિનીઓનું વિસ્તરણ પ્રેરે, રુધિરનો જથ્થો વધારે જવા, પણ એ કટ ન થઈ હોય ત્યાં કટ થઈ ગઈ છે તો પછી કામમાં કોણ આવવાની છે? સેરોટોનિન. ખ્યાલ આવી ગયો? એટલે માસ્ટકોષો એ પ્રમાણે સ્ત્રાવ કરશે, કાં તો હિસ્ટેમાઇન કટ ન થયું હોય તો, જો કટ થઈ ગયું છે તો કોનો સ્ત્રાવ કરશે? સેરોટોનિન, કે જે વધારે રુધિર બહાર જતું અટકાવવા માટે રુધિર વાહિનીઓનું શું પ્રેરે? સંકોચન પ્રેરે છે. ચલો ક્લિયર? આગળ હિપેરિન, ત્રીજો ઘટક. તો કે હિપેરિન એ મ્યુકોપોલિસેકેરાઇડ્સ છે. જો મિત્રો આ બે પ્રોટીન હતા સ્ત્રાવ, આ પોલિસેકેરાઇડ્સ છે, મતલબ શર્કરા વાળો ઘટક છે, અને તે કુદરતી ગંઠક છે. કુદરતી શું છે મિત્રો? ગંઠક છે. એટલે કે તે બિન ઈજાગ્રસ્ત રુધિર વાહિનીઓમાં રુધિર ગઠનને અટકાવે છે. અહીંયા ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે મિત્રો. હિપેરિનનું કાર્ય શું? મિત્રો આપણે જાણીએ છીએ કે આપણને જ્યારે કોઈ જગ્યાએ વાગે છે એટલે રુધિર જામી જાય છે. કેમ? રુધિર વધારે બહાર વહી ન જાય એટલા માટે રુધિર જામવું જરૂરી છે, બરાબર. પણ આપણે જ્યારે વાગ્યું નથી અને આપણે રુધિર વાહિનીઓમાંથી પરફેક્ટ રુધિર વહન પામી રહ્યું છે અને જો એ રુધિર ત્યાં જામી જાય તો પ્રોબ્લેમ ક્રિએટ કરે. અને એવું જો ગાંઠ હૃદયમાં જાય તો હાર્ટ એટેક આવી જાય, કિડનીમાં જાય તો કિડનીને ડેમેજ કરી શકે છે. એટલે જો કોઈ જગ્યાએ કટ ન થયું હોય તો રુધિર જામવા દેવું, મતલબ રુધિર જામે નહીં, એ આપણા માટે જરૂરી છે. રુધિર વાહિનીઓમાં પરફેક્ટ પ્રવાહી સ્વરૂપે જ વહેવું જોઈએ. તો રુધિર વાહિનીઓમાં રુધિર જામે નહીં એનું કાર્ય કોણ કરે છે? હિપેરિન કરે છે. મતલબ કે જે રુધિર વાહિનીઓ જે ખરી એની અંદર કોઈ જગ્યાએ ગાંઠ ન થાય, બરાબર, રુધિર જામે નહીં, એ વ્યવસ્થા જાળવી રાખવાનું કાર્ય કોણ કરે છે? હિપેરિન કરે છે. અને આપણે આગળ જ્યારે માનવ પરિવહન તંત્ર ટોપિક આવશે હ્યુમન ફિઝિયોલોજીની અંદર, એમાં પણ એની ચર્ચા આપણે કરીશું. અને આ શબ્દ ત્યાં પણ જોઈશું કે પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતરણ અટકાવે છે, કારણ કે થ્રોમ્બિન એ રુધિર જામવાની ક્રિયા સાથે સંકળાયેલો છે, બરાબર. પણ પહેલા એ નિષ્ક્રિય સ્વરૂપે હોય જે પ્રોથ્રોમ્બિન હોય, પણ રુધિર જામવા મતલબ કોઈ જગ્યાએ વાગ્યું છે રુધિર જમાવવું છે તો એ પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં કન્વર્ટ થવું જરૂરી છે, બરાબર. પરંતુ જ્યારે વાગ્યું જ નથી તો પ્રોથ્રોમ્બિન શા માટે થ્રોમ્બિનમાં કન્વર્ટ થાય? એટલા માટે હિપેરિન પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં રૂપાંતરણ થતો અટકાવે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ બધા રુધિર કોષ મતલબ કે આપણા સંયોજક પેશીના કોષો છે. હજુ પણ સંયોજક પેશીના કોષો તંતુ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવાના છીએ. રેડી? હજુ તો આપણે 3 જ કોષો વિશે ચર્ચા કરી મિત્રો. પહેલા 3 જ કોષો વિશે ચર્ચા કરી. એક તંતુમય કોષો, બીજા મેક્રોફેજ એટલે કે હિસ્ટોસાઇટ્સ, બૃહદ કોષ કે ભક્ષક કોષ કહીશું, રાઈટ, અને ત્રીજા આપણે જોયા મિત્રો કે માસ્ટ કોષો, બરાબર, કે જેની અંદર હિસ્ટોમાઇન, સેરોટોનિન અને હિપેરિનનો સ્ત્રાવ થતો જોવા મળે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવે છે કે નહીં? હજુ પણ આપણા અમુક કોષો અને તંતુઓની ચર્ચા આપણી બાકી છે. રેડી? એ બધી જ ક્લિયર કરીશું, પછી આપણે બુકના પ્રોપર ટોપિક સાથે આગળ વધીશું. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? રેડી ને? ઓકે, ગુડ.